રાજકોટના વિદ્યાર્થીઓની સફળતાએ સાબિત કર્યું કે મહેનતથી સપના સાકાર થાય છે। 10 અને 12 ચોપડી ભણેલા રાજકોટના ટેલેન્ટને કાર કંપનીઓએ વખાણ્યા। રાજકોટના ITIના વિદ્યાર્થીઓએ પ્રેરણાદાયી સફળતા હાંસલ કરી। આ વિદ્યાર્થીઓએ તેમની મહેનત અને ટેકનિકલ કુશળતાથી ઇલેક્ટ્રિક મોડલ કાર તૈયાર કરી છે। 18માંથી 14 વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન જ નોકરી ઓફર થઈ। ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સોલારથી ચાલતી કાર બનાવી છે। શું નામ આપનું? મારું નામ પરમાર પ્રદીપ છે। પ્રદીપભાઈ, વાત કરીએ તમે કેટલા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે, અત્યારે તમે શું કરી રહ્યા છો? આ જે તમે કાર બનાવી બધા વિદ્યાર્થીઓ સાથે મળી, એ કારને કોણ કોણ જોવા દીધું, તમને કઈ નોકરીની ઓફર કરવામાં આવી છે, શું કહેશો? મેં ધોરણ 10 સુધી અભ્યાસ કર્યો છે અને 1 વર્ષ કમ્પ્લીટ કર્યું છે ને બીજું વર્ષ મારે ચાલે છે। 81 ને 82 બેચ બે બંને ચાલે છે, તો બંને બેચોના વિદ્યાર્થીઓ મળીને ઈવી કાર આખી તૈયાર કરી છે। અને ઘણી બધી કંપનીઓમાંથી જેમ કે MJP છે એવી કંપનીમાંથી સર લોકો મતલબ જોવા આવ્યા હતા, તો એમાંથી જોબ ઓફર પણ કરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ, તમારા ફાધર શું કરે છે, ભવિષ્યમાં તમારી શું બનવાની ઈચ્છા છે, શું કહેશો? મારા ફાધર અત્યારે ડ્રાઇવિંગ કરે છે અને મારી એવી ઈચ્છા છે કે હું સારો એવો ઇલેક્ટ્રિક કારનો ટેકનિશિયન બનું, હેડ ટેકનિશિયન। અત્યારે તમે જે 10 પાસ કર્યું છે, સીધી તમને નોકરીની સારી ઓફર મળી ગઈ છે, એને લઈ અને તમારા જે શિક્ષકો છે એને તમને કઈ રીતના મદદરૂપ થશે, શું કહેશો? અમારા જે સર છે એમના માર્ગદર્શનથી અમે આખી ઈવી કાર બનાવી છે, તો એના આધારે અમારા મતલબ થોડું ઘણું બધું ઇમ્પ્રુવમેન્ટ થયું છે અને વધારે શીખવા મળ્યું છે કે ઈવી કારમાં આટલા બધા કમ્પોનેન્ટ આવે ને આવી રીતે આખી ઈવી કાર બને, તો એનાથી થોડુંક નોલેજ અમારે વધારે થયો છે, તો એ માટે અમારું સારું છે સરનું યોગદાન।